સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો આ વર્ષે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જિલ્લામાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કર્યા પછી જ્યારે સારા ઉત્પાદનની આશા હતી ત્યારે જ ભાવમાં અણધાર્યો ઘટાડો થતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે। જોઈએ એક અહેવાલ। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું। જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો, ભાવ તળિયે આવી જતાં ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળી ગયું છે। માર્કેટ યાર્ડમાં શરૂઆતમાં 482 થી 600 રૂપિયા પ્રતિ મણ સુધીનો ભાવ બોલાયો, પરંતુ આ ઊંચો ભાવ માત્ર અમુક મોટા ખેડૂતોને જ મળ્યો છે। મોટાભાગના ખેડૂતોને તો 480 થી 520 રૂપિયા પ્રતિ મણનો સરેરાશ ભાવ મળી રહ્યો છે, જે તેમના માટે પોષણક્ષમ નથી। એક વીઘામાં ઘઉંના વાવેતર પાછળ અંદાજે 20 થી 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે અને કાપડીનો વધારાનો ખર્ચ પણ 5 થી 6,000 રૂપિયા જેટલો આવે છે। આવી સ્થિતિમાં 480 થી 520 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોને તેમની ઉત્પાદન કિંમત પણ મળતી નથી અને તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। એક બાજુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી નથી। હજુ ઘઉંની ખરીદી માટે સરકાર નોંધણીની પ્રક્રિયા જ કરી રહી છે। ખેડૂતોની માંગ છે કે જલ્દીમાં જલ્દી ટેકાના ભાવે જલ્દી ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડો ફાયદો થાય તેમ છે। એક બાજુ ખેતી મોંઘી બની છે તો બીજી બાજુ મોંઘું ખર્ચ કરી રાત દિવસ પાકની માવજતમાં લાગી જતા ખેડૂતોને ઉત્પાદન સમયે યોગ્ય ભાવ ન મળતા ખેડૂત આર્થિક રીતે તૂટી રહ્યો છે। ખેડૂતને ઉત્પાદનમાં ઓછું મળે છે, વીઘે 30 થી 40,000નો ખર્ચ આવે છે, એને લેવાનો ખર્ચ મને પોસાતો નથી। માર્કેટની અંદર ભાવ પણ 400 થી 450 મળે છે, ખેડૂતને પોસાતું નથી। સરકારે કે જે ખરીદી કરવાનું કે પણ ખરીદી ચાલુ કરી નથી તો ખેડૂત હાલ પરેશાન છે। તો સરકારે આના ઉપર ધ્યાન આપવું જોઈએ, સારા ભાવ મળે એ રીતે કરવું જોઈએ। હવે સરકારે ધારી તો ખેડૂતોને પતાવી દેવાની વાત છે। હવે 480 રૂપિયા ચાલુ કરે અને 520માં બધો ઘઉં પતાવી દે, 496 કહો કે 51 કહો કે સારો માલ હોય ને તો 420માં પતાવી દેવાની વાત છે। ખરેખર એ માલ ખેડૂતો 700 રૂપિયા હોય ને તારે પોસાય એવું છે। એક બાજુ મજૂરી મોંઘી થઈ ગઈ, ડીઝલના ભાવ એટલા ને એટલા છે। હવે ખેડૂત થેસરવાળો 1500 માગે, ટ્રેક્ટરવાળો ફેરો કરવા એટલે 1500 માર્કેટમાં લઈને જાય તો ખેડૂત ભાડે શું ખેડૂત ભારવાનું જ નહીં, એમાં નુકસાન જ છે। હવે સરકાર કહેતી કે ખેડૂતોને દેવું આવક ડબલ કરી દઈશું, બાકી ખેડૂતોને દેવું 3 ગણું થઈ ગયું, 3 ગણું દેવું થઈ ગયું એટલે ખેડૂત ઊભો જ નથી થવાનો। અને હું તો ધારું છું ખેડૂતો સંગઠન થઈને ખરેખર ઘઉં આપવાના બંધ કરી દેવા જોઈએ તો જ સરકારને ખબર પડે કે ખેડૂતો શું ધારીએ કરી શકે। અમુક સંગઠન નથી, એનું કારણ છે કિસાન સંઘ ફૂટી ગયેલો છે, એટલે આ ભરતું નહીં સરકાર। અને ખરેખર સરકાર બદલાવાની જરૂર છે। જેમ આ 10 વર્ષે 5 વર્ષે ભાગ્યા બદલી નાખીએ છીએ, ગમે તે બદલી નાખીએ, ભાડા લે તો બદલી નાખે, આ લોકો ફેંકી દેવા જવાની જરૂર છે, બાકી આ તો મેળ નહીં પડે। અને આ દાદાગીરી, ખુલ્લી દાદાગીરી, સાચા માણસો તો ભરવાનું, નબળા માણસો ચલાવવાનો, આ તો કોઈ રીત છે? હવે ખેડૂત બંધ કરી દે છે ખેતી કરવાની। અને હિંમતનગર નજીકમાં તો લગભગ ખેડૂત બંધ જ થઈ ગઈ છે। ભૂંડનો ત્રાસ, આ રોજ ગાયનો ત્રાસ, આ બજારની ગાયો એટલી બધી 1000 ગાયો ખેતરોમાં પડે, ખેડૂત શોથી પૂરું થાય? હવે ફેન્સિંગની સબસિડી આવવાની વાત કરી છે, એ ખાલી સબસિડી તો નેતાઓ લઈ જાય છે, કોઈ સામાન્ય ખેડૂતને મળતી જ નહીં। એટલે ખરેખર ડાયરેક્ટ ખેડૂતનો લાભ થાય એવું કરો તો ફાયદો છે, બાકી ખેડૂત ખેતી બંધ કરી દેવાનો છે। હવે આ માર્કેટમાં ઘઉં આવ્યા છે પણ અમારો ભાવ તો 500ની અંદરમાં બધા ચાલુ થવાના છે, તોય છે 2 દાડાથી જોઈએ છે। હવે 500 ઉપર તો ભાવમાં તો કશું રહેતું નથી, 600 ઉપરના ભાવ પર તો અમુક વધે છે। બાકી અત્યારે મજૂરી ગણો, તમે લેબર ગણો, ખાતર બિયારણ ગણો, મોંઘવારી ગણો, ટ્રેક્ટરનો ડીઝલનો ભાડો ગણો, ખેતીમાં તો ઉત્પાદન થયા પછી 10 મણ જ વધે છે વીઘે, બાકી લેબરમાં ને ખર્ચામાં જ જતું રહેશે। એટલે અમે 600 650 ઉપર જો માર્કેટ ભાવ પડે તો ખેડૂતને આજે ઘઉં પોસાયો છે, બાકી દોણા ખાવાના હોવા પડશે। સુહાગ પટેલ, માનપુર ગામ। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી 3/4/2025 સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા છે, તો ખેડૂત ભાઈઓ તેમનો માલ ઢાંકીને લાવવો અથવા તો 2 દિવસ પછી યાર્ડમાં માલ વેચાણ સારું લાવે તો સારું છે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.